સૂત્રાપાડામાં 6 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદમાં કસ્ટોડિયલ ડેથનો મામલો જે છે તે સામે આવ્યો છે। કસ્ટોડિયલ ડેથ મામલામાં આજે 6 પોલીસકર્મીઓ છે તેમના વિરુદ્ધ જે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। કસ્ટોડિયલ ડેથમાં 6 પોલીસકર્મી સીપીઆઈ પીઆઈ 6 પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। આપઘાતની ફરજ પાડવા સહિતની કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતના યુવકનું સૂત્રાપાડા પોલીસ મથકમાં મોત થયું હતું, ત્યારબાદ આખો મામલો સામે આવ્યો હતો। મૃતક નરેશ પોતાના શાળાને શોધવા માટે નીકળ્યો હતો અને નરેશ તો શાળો તરુણ પોક્સો કેસમાં આરોપી હતો। આ સમગ્ર મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્યની પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે। ગીર સોમનાથના અંદર એક કસ્ટોડિયલ સુસાઇડ બનીને સામે આવ્યું છે। મેહુલભાઈ બોગરા આપણા સાથે છે, એમની જાણીશું આખો મામલો શું છે। મેહુલભાઈ, આખો મામલો શું છે? સીસીટીવીમાં એક વ્યક્તિ દેખાય છે, પોતાનું માથું અફલાવતો દેખાઈ રહ્યો છે, કોણ છે અને કેમ પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો? એક સૂત્રાપાડામાં ફરિયાદ નોંધાણી હતી પોક્સોની, જેમાં આરોપી તરુણ નામનો એક વ્યક્તિ હતો। હવે તરુણ નામનો વ્યક્તિ પોલીસના કહેવા મુજબ 12/4 તારીખે, ચોથા મહિનાની 12 તારીખે મિસિંગ થઈ ગયો। એટલે એ બાબતે એમના જે જીજા હોય નરેશભાઈ, એમને આમાં કંઈક ડાઉટફુલ લાગ્યું, એટલે એમણે ફરિયાદો કરી કે અમારો તરુણ છે એ મિસિંગ નથી, એમનું મર્ડર થઈ ગયું છે પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસે એમનું મર્ડર કરી અને એમની લાશ છુપાવી દીધી છે। જે બાબતે રેન્જ આઈજી એસપી તમામને આ નરેશભાઈએ ફરિયાદ કરી। એટલે 12/4 તારીખે જ્યારે નરેશ મિસિંગ હતો એના 1 મહિના પછી 22/5 કેમ કે આ નરેશભાઈએ તમામ જગ્યાએ ફરિયાદો કરી તો એમને ઘરેથી ઉચકી લેવામાં આવ્યા ગેરકાયદેસર રીતે, કોઈ પણ પ્રકારના વોરંટ વગર। પછી પોલીસ સ્ટેશનમાં ગોધી એમને મારવામાં આવ્યા, એમને સાથે શારીરિક બદસુલકી કરવામાં આવી। પોલીસના ટોર્ચરથી કંટાળી એ વ્યક્તિ એટલો તૂટી ગયો કે સિસ્ટમમાં અમને કોઈ જગ્યાએ કોઈ ન્યાય જ નહીં આપે, તો એ વ્યક્તિએ પોતાને માથાને જેલના સળિયા સાથે અથડાવી અને સુસાઇડનો અટેમ્પ કર્યો, એમનું મૃત્યુ થઈ ગયું। અને ત્યારબાદ સમગ્ર સમાજ એ પોલીસ સ્ટેશનમાં રેન્જ એસપી સામે એ મોરચો લઈને માંડ્યું કે અમારી કાયદેસરની ફરિયાદ નોંધો, એક વ્યક્તિ મિસિંગ છે અને એક વ્યક્તિનું સુસાઇડથી મૃત્યુ થયું છે, એમ છતાં એમની કોઈ ફરિયાદ નોંધવામાં ના આવી। એ જે પીડિત છે એમનો પરિવાર મારી પાસે પહોંચ્યો, ત્યારબાદ આપણે લેખિતમાં એસપીશ્રીને આપણે અહીંથી ફરિયાદ મોકલી અને ત્યારબાદ આઈપીસીની ધારા 306 એટલે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, 331 એટલે કે કન્ફેશન દબાણપૂર્વક રેકોર્ડ કરવું, 323 એટલે મારપીટ, 143 એટલે ગેરકાયદેસર મંડળી, 120B એટલે ક્રિમિનલ કોન્સ્પિરસી, 114 એટલે મદદગીરી, વિવિધ ધારાઓમાં આપણે કાયદેસરની એફઆઈઆર નોંધાવી છે। અને હવે જોવું રહ્યું કે આ બાબતે પીડિતને ન્યાય મળે એવી કેવી તપાસ થવાની છે। મેહુલભાઈ, નરેશ તો ગુજરી ગયો, તરુણ ક્યાં છે તમારા એફઆઈઆર પ્રમાણે? તરુણ એક પોસ્કોનો આરોપી છે એવું કહે છે। તરુણ એ પોક્સોનો આરોપી ખરો, પણ આરોપીને મારી નાખવો એવી કાયદામાં કોઈ જોગવાઈ નથી। જે પીડિતનો પરિવાર છે એનો ક્લિયર કટ એવો આક્ષેપ છે કે તરુણને કોઈ મિસિંગ નથી, તરુણને મારી નાખવામાં આવ્યો છે, એનું મર્ડર થયું છે અને મર્ડરને છુપાવવા માટે આ નરેશભાઈ છે એને પણ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો। ટૂંકમાં એક પરિવારની અંદર 2 વ્યક્તિઓ છે, એક મિસિંગ છે અને એક હાલ મૃત્યુ પામ્યા છે। તો તમારી સામે છે મેહુલભાઈ જે આખી વાત કીધી છે એના અંદર એક બહુ મોટી વાત સામે આવી રહી છે કે તરુણ જે એક આરોપી છે તે જીવે છે કે મરી ગયો હાલ ખરેખર તો ખબર નથી, પરંતુ એફઆઈઆરના અંદર એને હત્યા થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે। જ્યારે નરેશ આ બાબતે અવાજ ઉઠાવે છે તો એને અરે ટોર્ચરિંગ કરવામાં આવ્યો કે એને સુસાઇડ કરી લીધું છે કસ્ટડીના અંદર। અને આ સમગ્ર મામલે હવે જોવાનું એ રહેશે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે, તરુણ છે, જીવિત છે કે મૃત પામ્યો છે, એના જવાબ મળે છે કે નથી એ તો સમય જ બતાવશે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। એક તરફ અહીં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો, બીજી તરફ જૂનાગઢમાં એક યુવકને મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી। એનએસયુઆઈના શહેર પ્રમુખ છે અને તેમને જેણે ધમકી આપી છે તે અન્ય કોઈ નહીં પરંતુ પૂર્વ ધારાસભ્યનો દીકરો ગણેશ જાડેજા છે। આખર કઈ રીતે આ સમગ્ર ઘટનાક્રમ રચાયો અને હાલ પોલીસ તપાસ કઈ રીતે હાથ ધરવામાં આવી રહી છે, સંજય ચૌધરી પાસેથી વધુ વિગતો મેળવીએ। સંજય, અંકિત, ગુજરાતમાં રાજકોટ જેવો અગ્નિકાંડ સર્જાઈ શકે તો ગુજરાતમાં ગમે તે થઈ શકે એ હવે ગુજરાતની વાસ્તવિકતા છે। કારણ કે ગુજરાતનું તંત્ર એટલી હદે નિષ્ફળ ગયું છે કે લોકોની અંદર તંત્ર અથવા તો પોલીસ ગૃહ વિભાગનો કોઈ ડર જ નથી રહ્યો। આ ઘટના છે જૂનાગઢની। જૂનાગઢના એક એનએસયુના પ્રમુખ છે તેમને ઉઠાવી લઈ જઈને મારવામાં આવે છે અને મારનાર કોઈ વ્યક્તિ નહીં પરંતુ ગુજરાતના ગોંડલના બાહુબલી પૂર્વ ધારાસભ્ય અને હાલ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહ જાડેજા ઉપર આક્ષેપ લગાવવામાં આવે છે
છે કે એક સામાન્ય બાબત કે વાહનની બ્રેક મારીને જે હોર્નનો અવાજ કર્યો અને એ અવાજ ના કરવાનું કહેતા આ યુવકનું અપહરણ કરવામાં આવ્યું. યુવકને અપહરણ કરી મારવામાં આવ્યો, મારી અને તેને ઉઠાવીને લઈ જવામાં આવે છે ગોંડલમાં જે ગણેશગઢ કહેવાય છે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં લઈ જઈને તેના ઉપર અત્યાચાર કરવામાં આવશે, તેને નગ્ન કરીને તેના વિડીયો બનાવવામાં આવશે, તેને માફી માંગવા પર મજબૂર કરવામાં આવે છે. આવી એક પોલીસ ફરિયાદ અત્યારે હાલમાં જૂનાગઢમાં નોંધાઈ છે, જેની અંદર તેનો આક્ષેપ છે ગણેશસિંહ જાડેજા ઉપર. ગણેશસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે અને તેમના માતાશ્રી વર્તમાન ધારાસભ્ય છે. એટલે કે તમે ધારાસભ્ય અથવા તો નેતાઓના પુત્ર હોય તો ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિને ઉઠાવી શકો છો, કોઈ પણ વ્યક્તિને મારી શકો છો. આવી સ્થિતિ અત્યારે ગુજરાતમાં જોવા મળી છે અને એક નહીં અનેક જગ્યાઓ પર આવી સ્થિતિઓ જોવા મળી રહી છે કે પોલીસ હોય એ નાના માણસોને દબાવે છે, પરંતુ જ્યારે મોટા માણસો સામે અથવા તો વગદાર માણસો સામે કાર્યવાહી કરવાની વાત આવે તો માત્ર તપાસ અથવા તો ફરિયાદ અને એટલું કરીને ત્યાંથી જ અટકી જવામાં આવશે. જો ગુજરાતની આ વાસ્તવિકતા છે, જો ગુજરાતની આ વાસ્તવિકતા નહીં બદલાય તો લોકોએ હજુ પણ વધારે ભોગવવું પડી શકે છે. છોટાઉદેપુરમાં બોડેલીમાં એક એવું વાહન ફરી એકવાર દેખાયું જેમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા. વારંવાર સંદેશ ન્યૂઝ પર આ પ્રકારના અહેવાલ ચલાવે છે, પરંતુ તંત્રને જાણે પેટનું પાણી ના હાલતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે. વધુ એક વખત આ પ્રકારના જે જોખમી સવારીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા. અનેક વાહનો, ન માત્ર એક વાહન પરંતુ અનેક વાહનો એવા હતા કે જેમાં આ જોખમી મુસાફરી જોવા મળી, જેમાં વાહનની સીએનજી ટાંકી હોય છે તેના પર પણ જે લોકો છે, મુસાફરો જે છે તે બેસાડવામાં આવ્યા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સલમાન મેમણ પાસેથી. સલમાન. અંકિત, બિલકુલ આપણે જણાવી દઉં કે બોડેલી નગરમાં ખાનગી વાહનોમાં ગેરકાયદેસર રીતે જે રીતે ઘેટા પકડની માફક વાહનોમાં બેસાડીને જોખમી મુસાફરીનો જે વિડીયો જે છે તે વાયરલ થયો છે. ખાસ કરીને બોડેલી સહિત જે ઢોકલિયા વિસ્તારમાં આ રીતે તંત્રના નાક નીચે બેફામ જે વાહનો જે છે તે ચાલી રહ્યા છે. ખાસ કરીને સૌપ્રથમ જે વિડીયો સામે આવ્યો છે, જે વાયરલ થયો છે, તે વિડીયોની વાત કરીએ તો બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે જે પોલીસની ચોકી જે છે, જે પોલીસનું ટાઉન છે, ત્યાં જ એક જે વાહન જે છે તે પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને વાહનમાં જે સીએનજીની જે ટાંકી જે છે તેના પર મુસાફરોને બેસાડવામાં આવ્યા છે. ખાસ કરીને આ સૌથી મોટા જે સવાલો જે છે તે ઉપજાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ જે અન્ય જે વિડીયો જે સામે આવ્યા છે તે બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં જે પૂર આવેલી છે ત્યાંના વિડીયો સામે આવ્યા છે, જેમાં પણ જોખમી રીતે જે મુસાફરી જે વાહનો જે છે તે કરી રહ્યા છે. જોખમી મુસાફરીનો જે વિડીયો વાયરલ થયો છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને વારંવાર આ પ્રકારના અહેવાલો સામે આવે છે, તેમ છતાં પણ આ લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. તંત્રને જાણે આ બાબતમાં રસ જ ન હોય તે રીતે આ ખાનગી વાહન ચાલકો જે છે તે મોટી સંખ્યામાં મુસાફરોને વાહનોમાં બેસાડે છે અને રીતસર મુસાફરી કરાવે પણ છે. સમાચારો તરફ આગળ વાત કરીએ. આગ લાગવાની ઘટના છાશવારે બની રહી છે. એક તરફ ગરમી પણ સતત પડી રહી છે ને ક્યાંક ફાયર એનઓસી ન હોય અથવા તો અન્ય કોઈ કારણસર આગ લાગવાના સતત બનાવો બની રહ્યા છે. તેવામાં ગાંધીનગર ખાતે ડીપીએસ સ્કૂલમાં પણ એસીમાં આગ લાગવાનો બનાવ બન્યો. કોબા અડાલજ રોડ પરની ડીપીએસ સ્કૂલમાં આગ લાગવાનો બનાવ બન્યો, જેમાં એડમિન ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આ આગ લાગી હતી. એક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બીજી તરફ આગમાં આખો ફર્નિચરનો સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયો છે. ગાંધીનગર ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી છે, પરંતુ ચોક્કસપણે અહીં પણ ફરી એકવાર સવાલ ફાયર એનઓસીને લઈને પણ આવી રહ્યા છે કે અહીંયા ફાયર એનઓસી હતી કે નહીં આ શાળા પાસે, અને સાથે જે ફાયરના જે ઇક્વિપમેન્ટ હોય છે, ફાયર સેફટીના સાધનો હોય છે, એ સાધનો શાળા પાસે હતા કે ન હતા તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. તો રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગની ઘટના ઘટી તેમાં હવે ગાજ જે છે તે અધિકારીઓ પર વરસી રહી છે અને અલગ અલગ અધિકારીઓને એક તરફ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તેવામાં આરએમસીના ટીપીઓ એવા એમડી સાગઠિયાની સંપત્તિને લઈને ભ્રષ્ટાચારની રીતસરની જાણે પોલ ખુલી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. સાગઠિયાની ધરપકડ બાદ એસીબીએ તેમની પૂછપરછ કરી છે, કારણ કે અલગ અલગ સંપત્તિઓ એમડી સાગઠિયાની સામે આવી છે, જેમાં કરોડોનું ફાર્મ હાઉસ તેમનું છે, તેમનું પેટ્રોલ પંપ પણ છે, હોટલના પણ તેઓ માલિક હોવાનું સામે આવ્યું છે અને રાજકોટમાં પણ વધુ એક મહેલ જેવો જે બંગલો છે તે બની રહ્યો છે તેવી સ્થિતિ, તેવી માહિતી સામે આવ્યા બાદ હવે કાર્યવાહી જે છે તે વધુ કડક કરવામાં આવી રહી છે, જેમાં એસીબી પણ જોડાય છે અને એસીબી પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે. રાજકોટ અગ્નિકાંડની અંદર જે ટીઆરપી ગેમ ઝોન છે તેને લાયસન્સ બાબતે જે અધિકારીઓએ વરવી ભૂમિકા ભજવી છે તેમાંથી એક આરએમસીના ટીપીઓ એમડી સાગઠિયા કે જેઓની ગત રાતે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલી છે. ત્યારબાદ તેમાં નવા ફણગા ફૂટતા જાય છે. એસીબીએ પણ આમાં ઝંપલાવ્યું છે. ત્યારે આપણે રાજકોટ જે આ ટીપીઓ છે
તેનું ફાર્મ હાઉસ છે, આપણે ગત રોજ જોયું. હવે આપણે આ ફાર્મ હાઉસની બાજુમાં જ તેમનો એક હોટેલ બની રહી છે તેમની જમીનની અંદર, અને આ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર છે. એટલે આ હોટેલ, તેની બાજુમાં પેટ્રોલ પંપ, અને પેટ્રોલ પંપની બાજુમાં તેમનું ફાર્મ હાઉસ, અને અહીંથી આગળ તેમની બીજી એક જમીન, એટલે ફાર્મ હાઉસની જ આગળ બીજી જમીન. એટલે આ જે તેમની અમાપ સંપત્તિ, તેમના જે નોકરીના કાર્યકાળ દરમિયાન જે તેમને મંજૂરી બાબતે જુદા જુદા પ્રકારના જે રાજકોટની અંદર બિલ્ડરો છે આક્ષેપ થઈ રહ્યા છે. હવે તો આક્ષેપ થવા જઈ રહ્યા છે કે રાજકોટમાં પૈસા વગર કોઈ કામ જ થતું નથી. તો આ જે અધિકારીઓ છે તેની અમાપ સંપત્તિ છે, તેની એસીબી અત્યારે તપાસ કરી રહી છે. અને તપાસ થવી પણ જોઈએ કે 50, 60 કે 70 હજારનો પગારદાર વ્યક્તિ છે, તેની પાસે આટલી બધી કરોડોની સંપત્તિ આખરે આવી કેવી રીતે ગઈ ને કદાચ ટીપી શાખાના જે અધિકારી કે કર્મચારીઓ છે, અન્ય જે ટીપીઓ ની સાથે કામ કરે છે, તેમને પણ જો આ મામલે પૂછવામાં આવે તો કંઈક સત્ય બહાર આવે. પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે અને કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે ટીપી શાખામાં જ્યારે પહોંચ્યું તો રીતસર ત્યાંના જે અધિકારીઓ છે, અન્ય કર્મચારીઓ જે છે તે ભાગતા દેખાયા અને જવાબ આપવાનું રીતસરના ટાળતા દેખાયા હતા. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડની અંદર એક બાદ એક ભ્રષ્ટાચારના પોપડા ખુલી રહ્યા છે અને હવે ટીપીના એમડી સાગઠિયાની ધરપકડ થઈ ચૂકી છે. સાથે તેના સાથીદારો છે તેમની પણ ધરપકડ બાદ હવે ટીપી વિભાગની જે અલગ અલગ ઓફિસો છે તે એસીબીના રડારમાં આવી છે. આપ આ જે ઓફિસ જોઈ રહ્યા છો એ રાજકોટ મહાપાલિકાની કચેરીના 3જા માળે આવેલી ટાઉન પ્લાનિંગ વિભાગની ઓફિસ છે ને એવું કહેવાઈ રહ્યું છે કે અહીંયા જ ભ્રષ્ટાચાર માટેના તમામ સેટિંગો છે તે પાર પાડવામાં આવતા હતા. અહીંયા આપ આ જે કર્મચારીઓને જોઈ રહ્યા છો એની સામે બરાબર અહીંયા 3 અલગ અલગ અધિકારીઓ છે તેમની ઓફિસ આવેલી છે. આ ઇન્ચાર્જ અધિકારીઓ છે અને આ જ અધિકારીઓને ટીપી વિભાગના અલગ અલગ અધિકારીઓ છે એ ભ્રષ્ટાચારને લગતી ફાઇલોને લઈને બોલાવતા હતા અને અહીંયા સેટિંગ પાર પાડતા હતા. જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે કે અહીંયા જે પ્લાન આવતા હતા તેની ક્વેરી કાઢવામાં આવતી અને ત્યારબાદ ભ્રષ્ટાચાર અંગેનું આખું જે સોદાબાજી છે તે અહીંયા કરવામાં આવતી હતી. ગઈકાલે એસીબીની ટીમ દ્વારા અહીંયા પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઉપરાંત એમડી સાગઠિયા છે તેની ઓફિસની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરી તેને સીલ મારવામાં આવી છે. સમગ્ર મામલે આજે રાજકોટ કોર્પોરેશનની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે કે શું અવળો મોટો ભ્રષ્ટાચાર રાજકોટ મહાપાલિકા ટીપી વિભાગમાં થતો હતો તો આટલા વર્ષ સુધી કેમ ચાલ્યું? કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં આ કાંડની ઘટના બાદ અલગ અલગ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કે પછી શહેરના મેયર હોય તે કોઈ નિવેદન આપી નહોતા રહ્યા. પરંતુ આજે શહેરના મેયર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. 5 દિવસ આટલા દિવસો બાદ આખરે મેયર સામે આવ્યા અને કહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે. એ જ નિવેદનો જે અન્ય નેતાઓ જે છે તે વારંવાર આપતા રહે છે જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટે છે. અને ફરી એકવાર આ જ પ્રકારનું નિવેદન શહેરના મેયર દ્વારા પણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને હાલના સમયે આ આખા ઘટનાક્રમની તપાસ થઈ રહી છે. ચોક્કસ તપાસ થવાની છે. જે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે. જે તપાસ થશે એ થવાની જ છે. આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું, કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી. જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે. આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું, કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે. તો શહેર મેયર કહી રહ્યા છે કે અમને દુઃખ છે, પરંતુ કાર્યવાહી કરવાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. આ તમામની વચ્ચે રાજકોટ શહેરમાં અલગ અલગ ગેમ ઝોન અથવા તો જે મોલ મલ્ટીપ્લેક્સ હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શોધવામાં આવી રહ્યું છે કે ફાયર એનઓસી અથવા તો બીયુ પરમિશન તેમની પાસે એ એકમો પાસે છે કે નહીં. તેવામાં ડીપી દેસાઈ જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે નિયમ મુજબ જેની પાસે કોઈપણ કાગળિયા ડોક્યુમેન્ટ્સ નહીં હોય તે એકમોને સીલ કરવામાં આવશે. હોસ્પિટલ હોય, ટ્યુશન ક્લાસીસ હોય, થિયેટર હોય કે પછી મોલ, તમામ જગ્યાએ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. બીયુ મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં તેની પર તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, આવા એકમો, થિયેટર, મલ્ટીપ્લેક્સીસ, ઓડિટોરિયમ, મોલ, તેની ચકાસણી ચાલુ છે. ખાસ કરી અને એમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલી છે, ફાયરને કમ્પ્લાયન્ટ ઇક્વિપમેન્ટ છે, બીયુ પરમિશન મેળવવામાં આવી છે. આવી બધી બાબતોની તપાસ થઈ રહી છે.
આ તમામની વચ્ચે રાજકોટમાં જે ઘટના ઘટી તેના છે જે આ 4 આરોપીઓ છે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. રાજકોટની એ ઘટના કે જેમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા અને એ રીતના જીવતા ભૂંજાયા કે સ્વજનોની આંખમાંથી આંસુ હજુ પણ સુકાયા નથી. તેવામાં 4 આરોપીઓ જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. કોર્ટમાં રજૂ કર્યા બાદ અન્ય કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલામાં અત્યારે કાર્યવાહી તો ચોક્કસપણે કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કેટલાક અધિકારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે અને એસઆઈટીના જે વડા છે તેમણે પણ કહ્યું છે કે આ સમગ્ર મામલે સઘન કાર્યવાહી થશે, કોઈને પણ છોડવામાં નહીં આવે. હાલના સમયે જે 4 આરોપીઓ છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓના રિમાન્ડ માટે તેમને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં ટીપીઓ મનોજ સાગઠિયા છે તેમનો પણ સમાવેશ થાય છે, જેમને કોર્ટમાં રજૂ કરાયા. રાજકોટ અગ્નિકાંડમાં 4 જે અધિકારીઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે તેમને કોર્ટની અંદર રિમાન્ડ માટે જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. અત્યારે કોર્ટની અંદર રિમાન્ડ માટે જે છે તે દલીલો કરવામાં આવશે. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી જે છે તેમના દ્વારા અત્યારે તેમને કોર્ટની અંદર જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી જે છે તેમના દ્વારા વધુમાં વધુ રિમાન્ડ મળે તેમને લઈને દલીલો જે છે તે કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો. ટીપીઓ મનસુખ સાગઠિયા જે છે તેઓ અત્યારે અહીંયા છે, તેમજ મુકેશ મકવાણા એટીપીઓ, રોહિત વિગોરા તેમજ જે ગૌતમ જોશી સહિતના આરોપીઓ, જ્યારે આરોપીઓ જે છે તેમને અત્યારે અહીંયા લેવામાં અત્યારે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. અત્યારે તમામ 4 અધિકારીઓ જે છે તેમને અત્યારે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે. 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જે 27 લોકોના મોત થઈ ચૂક્યા છે અને તેમાં તમામ આ જે 4 આરોપીઓ જે છે તેમની ભૂમિકા જે છે તે સામે આવી છે. ટીપીઓ મનસુખ સાગઠિયા જે છે તેમની સંડોવણીને લઈને અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમના દ્વારા 4 અધિકારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી અને હવે 14 દિવસના રિમાન્ડની માંગણી જે છે તે કરવામાં આવશે અને હાલ કોર્ટમાં 4 આરોપી જે છે તેમને રજૂ કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટની આ ઘટનાના પડઘા જે છે તે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને શહેરોમાં પણ પડ્યા છે. તેવામાં સુરત ખાતે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી. ડીયુ પરમિશન છે કે નહીં, ફાયર એનઓસી છે કે નહીં, તેને લઈને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એ જાણવા મળ્યું કે સામાન્ય વ્યક્તિઓ માટે નિયમો અલગ છે અને નગરસેવકો માટે નિયમો અલગ છે. કારણ કે એ જ નગરસેવકો કે જેઓ નિયમોની અવગણના કરે છે, નિયમોની એસી તેસી કરે છે અને રીતસર જ્યારે કોઈ ગેરકાયદે બાંધકામ તમે કર્યું હોય ત્યારે એ જ કોર્પોરેટરના પુત્ર જે છે તે દાદાગીરી કરતા જોવા મળે છે અને કાર્યવાહી કરવા માટે આવેલા જે કર્મચારીઓ હોય છે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. એટલે અહીંયા એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં નગરસેવકો માટે નિયમો અલગ અને સામાન્ય જનતા માટે નિયમો અલગ હોય તેવી સ્થિતિ જોવા મળી. કારણ કે ખુદ મનપાના શાસક પક્ષના દંડક એવા ધર્મેશ વાણાવાડિયાનું જે ફૂડ કોર્ટ છે તેને સીલ કરવામાં આવ્યું, કારણ કે કાયદાકીય રીતે તે યોગ્ય નહોતું, જેના કારણે તેને સીલ મારવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે. મનીષ પરમાર પાસેથી વધુ વિગતો મેળવીએ. મનીષ. બિલકુલ વાત કરીએ તો જે રીતના રાજકોટ અગ્નિકાંડ બન્યો છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે જાગ્યું છે અને ઠેર સીલિંગની કાર્યવાહી કરી છે, તે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં અરાજન વિસ્તારમાં આવેલું જે ફૂડ કોર્ટ છે તેને સીલ કરવામાં આવ્યું છે. વાત કરીએ તો આ જે ફૂડ કોર્ટ છે તે મહાનગરપાલિકાના કોર્પોરેટર છે ધર્મેશભાઈ વાણિયાવાલા, તેનું આ ફૂડ કોર્ટ જાણવા મળ્યું છે. કોઈ પણ પ્રકારની પરમિશન અને બીયુસી નહીં હતી. તમામ મામલે 2 દિવસ પહેલા તેમને જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ધમપછાડા કર્યા હતા. ત્યારબાદ ફાયરે જે સામાન્ય જનતા પર કાર્યવાહી કરે છે તે ફૂડ કોર્ટ છે તે ધર્મેશ વાણિયાવાલાનું છે, દંડક છે સુરતમાં, જે કહેવાય કે ભાજપના નેતા છે, તેનું જે ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ વાત કરીએ તો આ જ રીતના સ્ટેશન વિસ્તારમાં જે પુરોહિત ડોરમેટ્રી આવેલી છે તેને પણ સીલ કરવામાં આવ્યું છે. 116 બેડની જે આ પુરોહિત ડોરમેટ્રી આવેલી છે તે જે કહેવાય કે ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતનું જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત એ છે કે આ જે ડોરમેટ્રી ચાલી રહી હતી તે ભોંય તળિયાની અંદર ચાલી રહી હતી, એટલે કહેવાય કે જીવતા બોમ્બના સમાન જે કહેવાય કે આ જે ડોરમેટ્રી ચાલી રહી હતી. અન્ય વાત કરીએ તો પાંડેસરા વિસ્તારમાં જે કોર્પોરેટર છે તેમના પુત્ર
થી કહેવાય કે પુત્ર જે દાદાગીરી કરી હતી કર્મચારીઓ સાથે, ગેરકાયદેસર બાંધકામ બાંધ્યું હોય અને ત્યાં આગળ મહાનગરપાલિકાની ટીમ પહોંચી હોય ત્યારે જે તેના પુત્ર ત્યાં પહોંચી ગયો હતો અને દાદાગીરી કરી હતી. તમામ મામલે કર્મચારી ગભરાઈ ગયા હતા અને આખરે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે આ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળી ને બીજી સ્થિતિ સુરતના જ વરાછા વિસ્તારમાં પણ જોવા મળી, જ્યાં વહીવટી ભવન આવેલું છે. આ વહીવટી ભવનમાં ફાયર સેફટીના નામે મીંડું જોવા મળ્યું. જો અહીંયા કોઈ અકસ્માત થાય તો ફાયર સેફટીના કોઈ સાધનો ત્યાં અવેલેબલ નથી. એ પાઇપ કે જેમાંથી પાણી નીકળે ને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી શકાય, એ પાઇપનું કનેક્શન જ ટાંકી સુધી કરવામાં નહોતું આવ્યું. હવે આવી સ્થિતિમાં જો કોઈ અકસ્માત થાય છે, મોટી સંખ્યામાં લોકો જ્યાં ત્યાં જતા હોય છે, તેઓ તો ફસાઈ જવાના રીતસર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અંદર અગ્નિકાંડ બાદ રાજ્યની મહાનગરપાલિકાઓ સફાળે જાગી છે અને સીલિંગ પ્રોસેસની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ સુરત મહાનગરપાલિકાના વરાછા એ ઝોનની અંદર ઉલટી ગંગા વહેતી નજરે આવી છે. ફાયર સેફટીના સાધનો અને લાઈન તો નાખવામાં આવી હતી, પરંતુ પાઇપલાઇન કરવાનું જ ભૂલી ગયા હતા. હવે એમને અચાનક યાદ આવ્યું છે અને રાતોરાત એમને આ પાઇપલાઇનની કામગીરી આ અંડરગ્રાઉન્ડના અંદર કરતી તમારી સામે છે કે કરવામાં આવી ગઈ છે. સદનસીબે આટલા વર્ષમાં વરાછા ઝોનમાં આવી કોઈ ઘટના બની નથી, પરંતુ ખરેખર જો કોઈ આગનો બનાવ બનતે અને આ જ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવા માટે ફાયરનું તંત્ર દોડતે તો પાણી જ ના આવતે. એટલે કહેવાય કે નહીં, દીવા તળે અંધારું. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. વાત વડોદરાની કરીએ. આમ તો સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગી રહ્યા છે, સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એક મુખ્ય કારણ તેનું એ છે કે તેનાથી બિલ વધારે આવે છે. પરંતુ ક્યાંક વીજ કંપનીની ભૂલોના કારણે પણ અથવા તો એ ભૂલના કારણે મોટું બિલ લાખોના રૂપિયામાં જે બિલ છે તે લોકોને પધરાવી જવાતું હોય છે. એ જ પ્રકારની સ્થિતિ વડોદરામાં ફરી એકવાર જોવા મળી કે જ્યાં એક પરિવારને 13 લાખ રૂપિયાનું, જી હા 13 લાખ રૂપિયાનું બિલ આપી દેવામાં આવ્યું અને આખો પરિવાર જે છે તે આઘાતમાં સરી પડ્યો. આખરે ક્યાં આ બનાવ બન્યો? કૃણાલ શર્મા પાસેથી વધુ વિગતો મેળવીએ. કૃણાલ. અંકિત, વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતો ઇબ્રાહિમ ખાન પઠાણ કે જેમનો પુત્ર ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને જે પુત્ર જ વ્યવસાય કરે છે અને 8 લોકો તેના ઉપર નભે છે અને આવા પરિવારને સ્માર્ટ મીટર લાગ્યા બાદ 13,40,000નું બિલ આવ્યું હતું. બિલ આવ્યું ને એ બિલનો આંકડો જોતા જ, લાખોનો બિલનો આંકડો જોતા જ પરિવારના જે મોટેરાઓ છે, મોભીઓ છે, તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. ઇબ્રાહિમ ખાન પઠાણના જે પરિવારના 2 સભ્યો છે તેઓ હાલ પણ બીમાર છે અને પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે હવે વધુ બિલ ના આવે તેના માટે લગભગ 1 અઠવાડિયાથી તેઓ ઘરના પંખા કે લાઇટો પણ ચાલુ નથી કરતા, ભલે પરસેવે રેબઝેબ થતા હોય, કારણ કે તેઓને ડર બેસી ગયો છે કે જો 13 લાખનું બિલ સ્માર્ટ મીટર લાગ્યા પછી તરત જ આવતું હોય તો હવે વાપરીશું તો કેટલું બિલ આવશે. આ સમગ્ર મામલે તેમણે કલેક્ટર કચેરીને MGVCLમાં રજૂઆત કરી હતી. 4 તારીખ બાદ આ બિલ સુધારી લેવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આની વચ્ચે અગાઉ પણ સુવર્ણપુરાના એક શખ્સની ત્યાં ગ્રાહકની ત્યાં 9 લાખથી વધુનું બિલ આવ્યું હતું. બિલ તેનું સુધારી દેવામાં આવ્યું હતું. ત્યારે MGVCLના MD તિલેશ પરમારે પણ નિવેદન કર્યું છે કે તે 3 મે પછી આ ઘટના ઘટી છે, આ બિલને સુધારી લેવામાં આવ્યું છે. પરંતુ એક વાત એ કહી શકાય કે મધ્યમ વર્ગીય પરિવારે જ્યારે લાખોનું બિલ તેના હાથમાં અથવા મેસેજ આવે ત્યારે તેઓ આઘાત પડી જતા હોય છે અને જો એટેક આવે અથવા તો કોઈ અઘટિત ઘટના બને જવાબદાર કોણ, તેવા સવાલો પણ ઉભા થયા છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ પંચમહાલ જિલ્લા પુરવઠાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરરીતિ આચરતા જે એકમો જે સસ્તા અનાજની દુકાનધારકો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે અને 37 લાખ રૂપિયાનો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે. 37 લાખ રૂપિયાના દંડની સાથે 18 સસ્તા અનાજ દુકાનધારકોના પરવાના પણ જે છે તે રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં અમોએ 18 પરવાનાઓને કાયમી રદ કરવામાં આવેલા છે. 7 પરવાનાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 25 પરવાનેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. સાથે સાથે આ જે 25 પરવાના સામે જે કાર્યવાહી થઈ છે એમાં 37 લાખથી પણ વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રાજકોટના એ અગ્નિકાંડ બાદ આખરે હવે કાર્યવાહી જે છે તે સતર્કતાપૂર્વક કરવામાં આવી રહી છે અને સતર્કતાપૂર્વક એટલા માટે કારણ કે અનેક અધિકારીઓ જેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી અને સાથે સાથે જે 4 આરોપીઓ છે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે રિમાન્ડ માટે. અધિકારીઓના રિમાન્ડ માટે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં અનેક અધિકારીઓના નામ સામેલ છે, જેમાં TPO જે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠિયા છે તેમને પણ કોર્ટમાં રજૂ કર્યા, જેમની કરોડોની પ્રોપર્ટી સામે આવી. આ ઉપરાંત અન્ય અધિકારી કોર્ટરૂમમાં કોઈએ ફાઇલ આપી હોવાની વકીલે દલીલ કરી હતી. આજે આ સમગ્ર મામલે વકીલો દ્વારા દલીલ પણ કરવામાં આવી. આરોપી મનસુખ સાગઠિયાએ કોર્ટમાં પોતાનો જવાબ જે છે તે પણ રજૂ કર્યો હતો.
અન્ય હું ક્રાઇમ બ્રાન્ચે આવ્યો ત્યારે ફાઇલ લઈને આવ્યો હતો તેવી રજૂઆત તેમણે કરી હતી. 4 આરોપીઓ કે જેમને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા રિમાન્ડ માટે, જેમાં મનોજ સાગઠિયા એક છે. તેમણે પોતાનો જવાબ જે છે તે રજૂ કર્યો. પોલીસને ફાઇલ આપી દેવા કહેવામાં આવ્યું છે. આ કેટલીક દલીલો જે છે તે કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી યુવરાજસિંહ જે સંચાલક છે, જે માલિક છે ગેમ ઝોનના, તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે મને આ મામલે કશી જ ખબર નથી. તો આ સમગ્ર મામલાને લઈને હવે મને કશી જ ખબર નથી તેવું યુવરાજસિંહે જણાવ્યું.